12 ઓગસ્ટને વિશ્વ એન્ટી રેગિંગ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. એ અનુસંધાને આજે આપણી કોલેજમાં એક સરસ કાર્યક્રમ થયો. તો આપના અનુસાર વિદ્યાર્થીઓ રેગિંગથી દૂર રહે એ માટે શું થવું જોઈએ? આજે મુક્તજીવન સ્વામી બાપા મહિલા કોલેજમાં કાયદા નિષ્ણાત અને મારા મિત્ર શ્રી જેમલસિંહ જાડેજા સાહેબનું વક્તવ્ય રાખેલ હતું. ગુજરાતમાં સુરતમાં જે ઘટનાઓ બનેલી એટલે અમને લાગેલું કે એના માટે દીકરીઓને સ્ટુડન્ટને આના પાસે સંપૂર્ણ માહિતી હોવી જોઈએ. તેમના રાઇટ્સ શું છે, એમાં કયા કયા એક્ટ લાગુ પડે છે. કદાચ આજે આ સંસ્થા આ કોલેજમાં એમનું રેગિંગ નહીં થતું હોય, પણ ફ્યુચરમાં એ અહીંયા અભ્યાસ પૂર્ણ કરી અને બીજી કોલેજમાં ક્યાંય ફર્ધર અભ્યાસ કરવા માટે જાય, મોટા શહેરમાં જાય, ત્યારે એની સુરક્ષા માટે એને કેવી રીતે એ રહી શકે અને કેવી રીતે એની સેફટી, એટલા માટે એનું આયોજન થયેલું અને સાહેબે ખૂબ જ સરસ રીતે દીકરીઓને સમજાવ્યું. સર, ભારતે સમગ્ર વિશ્વને વસુધૈવ કુટુંબકમની શીખ આપી છે. તો વિદ્યાર્થીઓ પરિવારની જેમ રહે તો રેગિંગનો પ્રશ્ન આવે જ નહીં. તો આપ એક સૂચન વિદ્યાર્થીઓને શું આપશો? એ તો આપણા હિન્દુસ્તાનનું આપણું કલ્ચર છે, સંયુક્ત કુટુંબમાં રહેવું. અને થોડું મને આનંદ છે કે હવે ધીમે ધીમે આપણા જેન્ઝી અને આલ્ફાસ બધા એ તરફ વળી રહ્યા છે અને મા ન્યૂઝ જેવી ચેનલ અને આપણા બધા સહિયારા પ્રયાસોથી કદાચ એ શક્ય બનશે. અને જેમ તમે કહ્યું એમ એ રિગિંગનો પ્રશ્ન ઓછો થાય જો આવી કૌટુંબિક ભાવનાઓ ક્રિએટ થાય તો. દીકરીઓને રેગિંગથી બચવા માટે, એના બચાવવા માટે કયા કયા આર્ટિકલ્સ છે, એના લીગલ બધા જે એસ્પેક્ટ્સ છે એ એમને ખૂબ જ સારી રીતે સમજાવ્યા. તો તેનાથી બચવા માટે અથવા તો તેના રાઇટ્સ શું છે પ્રોટેક્શન માટેના, એ બધું ખૂબ જ સાહેબે સારી રીતે સમજાવ્યું. જ્યારે આવા ઇન્સિડન્ટ, આવા બનાવો બનતા હોય છે ત્યારે ડેફિનેટલી હું કે બીજા બધા વાલીઓને પોતાના દીકરા દીકરીઓનો એક સેફટી માટેનો એક ઇસ્યુ મગજમાં આવે જ કે નહીં, હવે મારા છોકરા છોકરી સાથે આમ થશે તો. અને એના માટે જ અમે આ સેમિનારનું આયોજન કરેલું, જેમાં દીકરીઓને જે ભય છે એ ભય નીકળે અને એમાં એનો રાઇટ્સ શું છે એ પ્રોટેક્ટ કરી શકે પોતાની જાતે, કે ના મારા રાઇટ્સ છે અને લીગલી પણ મારું પ્રોટેક્શન મળી શકે છે. એટલા માટે જ અમે આ સેમિનારનું આયોજન કરેલું, જેથી કરીને તેમના પેરેન્ટ્સને બી ખબર પડે કે એકચ્યુઅલી રેગિંગ માટેના ઘણા બધા સરકારશ્રીએ કાયદાઓ બનાવેલા છે અને જેમાં દીકરા દીકરીઓને પ્રોટેક્શન મળે છે. આજે શ્રી મુક્તજીવન સ્વામી બાપા મહિલા કોલેજમાં એન્ટી રેગિંગ કાર્યક્રમ રાખેલ હતો. એન્ટી રેગિંગ યુજીસી દ્વારા જે એક્ટ બહાર પાડવામાં આવ્યો છે, તો એવું છે કે એનો વૈશ્વિક ઇતિહાસ અને એન્ટી રેગિંગ એ માત્ર કંઈ પરંપરા નથી, પણ એ ફોજદારી ગુનો છે. તો આજે આપણા બહુ મોટા મા ન્યૂઝ ચેનલના જે પ્રણેતા છે એ જેમલસિંહભાઈ જામ, જેઓ પોતે LLM કરેલા છે અને એમણે કાયદાનો ઊંડો અભ્યાસ કર્યો છે. તો આજે દીકરીઓને એમણે એન્ટી રેગિંગ વિશે માહિતી આપી. એટલું જ નહીં કે આ પરંપરા કહેવાતી જે એન્ટી રેગિંગની પ્રક્રિયા છે એ ગુનાહિત પ્રક્રિયા સુધી પહોંચે છે, તો એને કેવી રીતે અટકાવવી. અને એમ કહેવાય ને કે રેગિંગ માત્ર સ્કૂલ કોલેજોમાં નથી થતું, દરેક જગ્યાએ થાય છે. તો એ દરેક સ્થળે રેગિંગ ન કરવું અને રેગિંગથી બચવા માટેના કેવા કાયદા છે એ વિશે વિશેષ સમજણ આજે આપણા જાણીતા એડવોકેટ અને શ્રી જેમલસિંહભાઈ જાડેજાએ માહિતી આપી. સંસ્થા વતીથી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કીર્તિભાઈ વરસાણીએ દીર્ઘ દ્રષ્ટિ રાખી દીકરીઓ માટે આ જે કાર્યક્રમ રાખ્યો એ માટે પણ હું એમનો પણ આભાર માનું છું. અને આ કાર્યક્રમમાં ખાસ ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર શ્રી અનિલભાઈ ગોર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. એમણે પણ દીકરીઓને એક શીખ આપી કે જ્યાં આપણો સંયુક્ત પરિવાર હતો, પરિવારની સાથે રહેવાની વાત આવે ત્યાં આવી કોઈ ગુનાહિત વિચારધારા પણ ના આવે, તો એવો સરસ ઉપદેશ એમણે પણ આપ્યો. તો ત્રણેય વિદ્વાનોએ દીકરીઓને આજે એક જુદો જ રાહ બતાવ્યો. અને જો જ્યારે આપણી પર કોઈ આવું
થાય છે તો એનાથી બચવા માટેના જે કાયદાઓ છે એની જાણકારી પણ મેળવવી જરૂરી છે. એના માટે વકીલ હોવું કે લોયર હોવું જરૂરી નથી, પણ એ કાયદાની જાણકારી હોય તો આપણે પણ બચી શકીએ અને બીજાને પણ બચાવી શકીએ, એટલે રોકી શકીએ. તો ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર.